નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. કહેવાય છે ઈશુદાન ગઢવી બોલે અને ભાજપ આખી ડોલે. સાચી વાત કે નહીં? ઈશુદાન ગઢવી બોલે અને ભાજપ આખી ડોલે. ત્યારે ફરી એક વખત ઈશુદાન ગઢવીએ મંચ પરથી જે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા છે, વધારે સમય ન લેતા દોસ્તો આપણે ઈશુદાન ગઢવીને સાંભળવા છે. થોડો સમય કાઢી તમે પણ સાંભળો ઈશુદાન ગઢવી શું બોલ્યા છે. ત્યાર પછી આપણે વિડીયોમાં આગળ થોડી ચર્ચા કરીશું. પણ ખરેખર જે કંઈ બોલ્યા છે સાંભળવાની ખૂબ મજા આવશે દોસ્તો. થોડો સમય કાઢી સાંભળો તમે ઈશુદાન ગઢવી ખુલ્લા મંચ પરથી ભારતીય જનતા પાર્ટીને શું કીધું છે. આવો આપણે સાંભળીએ ઈશુદાન ગઢવી. આગેવાન લીડરો અને આપ સૌ દૂર દૂરથી પધારેલા સૌ આમ આદમી પાર્ટીના સૈનિકો કે જેમણે 2027માં મજબૂતાઈથી સરકાર બનાવવાની નેમ લીધી છે. મિત્રો, આજે અહીંયાથી 1 મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ, અને તમે બધા ભાગ્યશાળી છો, તમે બધા લકી છો કે આજથી ગુજરાતમાં પરિવર્તનની પહેલી સભા જો ફૂંકાણી હોય તો એ બાપુનગરના ઇલાકામાંથી ફૂંકાણી છે. મિત્રો, તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય. અને હંમેશા આપણે ગુજરાતીઓ કંઈક નવું કરવા ટેવાયેલા છીએ. મિત્રો, ભાજપ લોકપ્રિય નથી. ભાજપ લોકપ્રિય નથી, પણ અત્યાર સુધી મજબૂત વિકલ્પ ન મળ્યો. અને એટલા માટે આજે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા ઉપર મિત્રો ગુજરાતના 7 કરોડ નાગરિકો એક આશાની દૃષ્ટિએ જોઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીનો નાગરિક, આમ આદમી પાર્ટીનો સૈનિક અમને ગુજરાતમાં ભાજપના ભરડામાંથી બહાર લાવશે. મિત્રો, જે રીતે ગુજરાતમાં હાલત બની છે, બળાત્કારો થાય છે છાશવારે, બાંગ્લાદેશીઓ મિત્રો 10-10, 30-30 વર્ષથી હજારો બાંગ્લાદેશીઓ જો અહીંયા રહેતા હોય અને તમારી મારી હાલત જો ખરાબ થઈ જતી હોય, એવી હાલત કરી નાખતા હોય, ડ્રગ્સના વેપલા ચાલતા હોય, માતા બેન દીકરીઓની હત્યાઓ થતી હોય, તો આ ગુજરાતમાં બદલાવ લાવવું જોઈએ કે ના લાવવું જોઈએ? જોરથી બોલો, લાવવું જોઈએ કે ના લાવવું જોઈએ? અને એટલા માટે આજે પરિવર્તન સભાના આપણે સાક્ષી બન્યા છીએ. મિત્રો, આજથી શરૂઆત થઈ છે. આગામી સમયમાં ગુજરાતમાં 182 વિધાનસભામાં પરિવર્તન સભાઓ કરવામાં આવશે. આપણે ગુજરાતીઓને ભાજપની ભરડામાંથી બહાર લાવવું છે. અજગર જેવો ભરડો લઈ લીધો છે ભાજપે, એમાંથી ગુજરાતીઓને મુક્ત કરાવવા છે. અને મને પૂરો વિશ્વાસ છે, મને એક ભાજપના નેતા મળ્યા, મને કહે, ઈશુદાનભાઈ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કઈ ઘંટીનો લોટ ખાય છે. મેં કીધું, શું થયું? મને કે અમારા ભાજપના 1000 હોય અને તમારો એક ખેસની ટોપી પહેરી હોય ને તોય બૂથનું મૂકે આવો મજબૂત કાર્યકર્તા મિત્રો આ હિન્દુસ્તાનમાં એક જ પાર્ટીમાં છે, આમ આદમીમાં છે. આમ આદમી પાર્ટીની એટલી તાકાત છે મિત્રો, અને મને તો પૂરો વિશ્વાસ છે કે તમે 1000 છો. મને ખબર છે સમય થવા આવ્યો છે, હજી આપણે ગોપાલરાયજીને પણ સાંભળવાના છે. વધારે ન કરતા મારે એટલું જ કહેવું છે કે આજે આપણે સંકલ્પ લેવાનો છે. આજે મેં પણ પ્રતિક ઉપવાસ કર્યો છે. ગુજરાતની પીડા જોવાતી નથી મિત્રો. ગુજરાતમાં આપણે 560 જગ્યા ઉપર ઉપવાસ કર્યા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યા. અત્યારે આપણે પારણા કરીશું, પણ એની સાથે ગુજરાતના હજારો નાગરિકો જોડાયા છે. મિત્રો, લાખો નાગરિકો અત્યારે ઉમ્મીદથી જોઈ રહ્યા છે. એટલા માટે હું એક સંકલ્પ આપણે લેવડાવીશ, પછી આપણે આપણા આગેવાનને સાંભળીશું. કારણ કે આમાં તમને બધાને બધી ખબર છે, વધારે સમય 9:30 થવા જયું છે, પારણા કરવાના છે. સંકલ્પ આપણે લેશું. પહેલા સૌ લોકો મજબૂતાઈથી ગુજરાતમાં પરિવર્તન લાવવું છે કે નથી લાવવું? હાથ ઊંચો કરો, એમ નબળી વાત નહીં ચાલે. હા, એમ પરિવર્તન લાવવું છે કે નથી લાવવું? અને લાવવું છે તો ભાજપની તમામ તાનાશાહી સામે ખુલ્લી છાતીએ લડવાની તાકાત રાખવાની છે. અને હું એક કાર્યકર્તાને કહું છું કે તમે
એ આપણે એક વસ્તુ આપણે ઊભી કરવાની છે કે જેમાં આપણે એક થઈ મજબૂતાઈથી લડવાનું છે, मजबूताई। एक काम करते हैं, संकल्प एक करवा लेते हैं, फिर आपकी स्पीच कर लेते हैं। अच्छा, कैंडल बटवानी है? हाँ ठीक है, ओके, कैंडल बट गई है। कैंडल બધા પાસે આવી ગઈ છે મિત્રો? કારણ કે સમય ઓછું છે એટલા માટે હું કહી રહ્યો છું કે બહુ ટૂંકમાં મારું ભાષણ પણ હું ટૂંકમાં કરવા માંગુ છું, કારણ કે આપણે અગત્યની મુદ્દો એ છે બધાય અત્યારે પોતાનું સ્થાન ગ્રહણ કરે। એક પણ વ્યક્તિએ અત્યારે આ સભા મંડળ છોડવાનું નથી, કારણ કે આપણે ગોપાલરાયજીને પણ સાંભળવાના છે, સંકલ્પ લેવાના છે, પારણા કરવાના છે। પણ મિત્રો એક વાત ધ્યાન રાખવાની છે, ગુજરાતમાં ભાજપના રાજમાં ખેડૂતો પરેશાન છે, મહિલાઓ પરેશાન છે, બેરોજગાર યુવાનો પરેશાન છે, એમની ઉપર લાઠીઓ વરસાવાય છે, અને એટલા માટે આપણી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। હમણાં આજે જ અમૂલ દૂધમાં 2 રૂપિયા વધ્યા, મોંઘવારી માજાએ મૂકી છે મિત્રો। માલધારીઓને ભાવ નથી મળતું। હું માલધારીનો દીકરો છું, મને ખબર છે માલધારીઓના દૂધના ભાવ નથી મળતા, પણ ભાજપના મળતિયાઓએ સહકારી ક્ષેત્રને પણ છોડ્યું નથી, અને એટલા માટે થઈ અને આખા ગુજરાતમાં હજારો કરોડનો દૂધનો વેપલો પણ આ લોકો કરી રહ્યા છે। મિત્રો મેં જાણ્યું છે કે દૂધ પણ માલધારીઓ જ્યારે દૂધ ભરાવા ડેરીએ જાય ત્યારે ભાજપના આગેવાનો એમાં પણ 2 દોરાની કટકીઓ કરી અને કરોડો રૂપિયાનો વેપલો કરે છે। આ પણ આપણે જોયું છે। આજે સૌએ એક વાત ધ્યાન રાખવાની છે કે આપણે અંદરો અંદર મતભેદો ભૂલી જવાના છે, મનભેદો ભૂલી જવાના છે, કોણે શું કર્યું એ ભૂલી જવાનું છે। આપણે એક જ લક્ષ્ય રાખવાનું છે મિત્રો આમ આદમી પાર્ટીનું, કે ગુજરાતની જનતાને આ ભાજપના ત્રાસથી છોડાવવાનો છે। મિત્રો અંગ્રેજો, એક વાત વિચાર કરો તમે, અંગ્રેજો જ્યારે ભાજપ ઉપર વેપાર કરવા આવ્યા અને 200 વર્ષ ગુલામી આપણે સહન કરવી પડી, ત્યારે આ 30 વર્ષની ભાજપની ગુલામીને હવે તિલાંજલિ આપવાનો સમય આવી ગયો છે। મિત્રો આજે આપણે સંકલ્પ લેવાના છીએ, અને એ સંકલ્પ એવી રીતે લેવાના છીએ કે જેમાં ગુજરાતનો એક એક નાગરિક સાક્ષી બનવાનો છે આ સંકલ્પને। આજે ફેસબુક લાઈવના માધ્યમથી આપણે પ્રતિક ઉપવાસ કર્યા। પ્રતિક ઉપવાસમાં મિત્રો ઠેર ઠેર લોકો ફેસબુક લાઈવ થયા। અહીંયા પણ કેટલા લોકો ફેસબુક વાપરે છે, એ પોતાના ફેસબુક ખોલે અને ફેસબુક લાઈવ ચાલુ કરે પોતાના પણ। એક બાજુ ફેસબુકમાં તમે લાઈવ કરો, બીજી બાજુ આપણે કેન્ડલ માર્ચ લગાવીશું અને સંકલ્પ લેશું। મિત્રો હું એટલા માટે કહી રહ્યો છું કે હવે ભાજપ વાળાના ત્રાસથી મીડિયાવાળા સારા છે પણ બિચારા બતાવતા નથી। આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા લડે, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જેલમાં જાય, આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા મજબૂતાઈથી પોતે પોતાના પરિવારથી પણ વિખોટો થાય, છતાંય આ ભાજપના ડરથી આજે તમામ મીડિયા સર્કલ પણ ચૂપ છે। અને એટલા માટે આપણે સૌની જવાબદારી બની છે, આપણે સૌ એક થઈએ અને એના માટે થઈ આપણે સંકલ્પ લેશું। બધે પહોંચી ગઈ છે કેન્ડલ માર્ચ, કેન્ડલ બધાએ લાગી જાય એટલે સંકલ્પ લેશું, અને સંકલ્પ લીધા પછી કોઈએ જવાનું નથી। માનનીય ગોપાલરાયજીને આપણે સાંભળવાના છે। દિલ્હીમાં જેમણે 10 વર્ષ સુધી કેબિનેટ મંત્રી તરીકે રહ્યા છે, સંગઠનમાં જેમની પકડ છે, અને એક એક નાગરિકને શાંતિથી સાંભળી, એક એક કાર્યકર્તાને સાંભળી અને જોશ પૂરો પાડે છે એવા ગોપાલરાયજી જ્યારે આપણી વચ્ચે હોય, ગુલાબજી, દુર્ગેશ પાઠકજી અને સર્વ આગેવાનો ગુજરાતમાં મિત્રો ગુજરાતની જનતાને ભાજપના બરડામાંથી છોડાવવા માટે આવ્યા છે। એટલે આપ સૌ એક કામ કરો, જ્યાં કેન્ડલ માર્ચ નથી ત્યાં મોબાઈલની લાઈટ ચાલુ કરો। ચાલો આપણે સંકલ્પ લેશું, જ્યાં પણ કેન્ડલ માર્ચ નથી પહોંચી ત્યાં મોબાઈલની લાઈટ ચાલુ કરી દો। આપણે આ સંકલ્પ લેવાનો છે,
અને આનું આખા ભારતમાં મેસેજ આપવાનું છે મિત્રો. પૂરા ભારતમાં એક મેસેજ છે કે આમ આદમીનો કાર્યકર્તા હવે ગુજરાતની 7 કરોડની જનતાને ભાજપના બરડામાંથી છોડાવીને રહેશે અને એ સંકલ્પ સાથે આજે આપણે પાલના કરવાના છીએ. તો સૌ મિત્રો મોબાઈલ લાઈટ ચાલુ કરી દો, જેને પણ બાકી છે બધા મોબાઈલ લાઈટ ચાલુ કરો, જ્યાં કેન્ડલ માર્ચ નથી પહોંચી ત્યાં, અને બાકી બધા આગેવાનો આપણી સાથે જ્યાં પણ ખડે ઊભા થઈ જાઓ, બધા ઊભા થઈ જાઓ, બધા લોકો ઊભા થઈ જાઓ. તો ઈશુદાન ગઢવીની જે કઈ વાત તમે સાંભળી એ વાત પરથી તમને શું લાગ્યું મને દોસ્તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડજો. આવનારા વિડીયોમાં આવું જ કંઈક સાંભળવા માટે, આવું જ કંઈક જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા દરેક નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચી શકે. જય હિન્દ.